બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં માનવતાને શમશાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સાસરિયા પક્ષના સભ્યો પોતાની 35 વર્ષીય પુત્રવધૂનો મૃતદેહને માંડગી હોસ્પિટલ બહાર ખાડીમાં જજડતો મૂકીને ફરાર થઈ ગયો છે। પિયર પક્ષે સાસરિયા સામે શારીરિક અને માનસિક ત્રાસને ગંભીર આક્ષેપ લગાવ્યો છે, જેને પગલે ધાનેરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં એક અત્યંત હૃદયદ્રાવક અને માનવતાનો શમશાર કરતી ઘટના સામે આવી છે। સાસરિયા પક્ષના સભ્યોએ પોતાની જ પુત્રવધૂનો મૃતદેહ ખાનગી હોસ્પિટલ પાસે ગાડીમાં જ છોડી ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। નાનુડા ગામના વતની 35 વર્ષીય મહિલાના લગ્ન ગોલા ગામે થયા હતા, પરંતુ તેનું શંકાસ્પદ મોત થતાં સાસરિયાએ જવાબદારી સ્વીકારીને બદલે લાશને બિનવારસી હાલતમાં મૂકી દેવાનો રસ્તો અપનાવ્યો હતો। આ ઘટનાની જાણ થતાં પિયર પક્ષના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી। મૃતક મહિલાના પિયર પક્ષે સાસરિયાઓ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે। પિયર પક્ષનું કહેવું છે કે લગ્ન જીવન દરમિયાન સાસરિયા પક્ષ તરફથી મહિલાને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો। આ ત્રાસના કારણે જ મહિલાનું મોત નીપજ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। સાસરિયા પક્ષના લોકો શા માટે મૃતદેહને હોસ્પિટલ આગળ મૂકીને રફુચક્કર થઈ ગયા તે પ્રશ્ન હાલ તપાસનો મુખ્ય વિષય બન્યો છે। પિયર પક્ષે પોતાની દીકરીના મોત મામલે ન્યાય માટે પોલીસ સમક્ષ કરુણ માંગણી કરી છે। जाहिरात की थी 10 वागे घर में आया बराबर। हमें तो लात को भाड़ी से जावी गाड़ी भाड़ी है गोला वाला या गाड़ी मेलिन भागी जावे कोई टेंशन आती। કેટલા વાગે ગાડી મૂકીને ભાગી ગયા? અલા ભાઈ કેટલા વાગે? 11 વાગે ભાગી ગયા। સત્યમમાં ગયા હે, સત્યમમાંથી ત્યાં પાછી લાવી। હા બોલ। સત્યમમાં પહેલા લઈને ગયા સત્યમમાંથી પાછી લાવી, પાછી લાવીને મૂકી અને કોણ મૂકીને ગયો એ અમને ખાતરી નહીં। અમારા છોકરા બી આવ્યા હતા, એમણે ભાલી છોકરી મારી લીધી બરાબર। ગોતડો બધું ભાગી ન ખાઈ છોકરી। શું નામ છે આ બેનનું? અંતરીબેન। અંતરી નામે અંતરીબેન રખાભાઈ નાનુડાની થિયારી હે, ગોલા પરણાવેલી હે। ધાનેરા પોલીસે કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। પોલીસે મહિલાના મૃતદેહને કબજે કરી પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે। આ મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે। મૃત્યુના ચોક્કસ કારણે પોસ્ટમોર્ટમમાં રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ છે। પોલીસે હાલ સાસરિયા પક્ષના સભ્યોની શોધખોળ કરી રહી છે, તેથી સમગ્ર રહસ્યમય ઘટનાનું પાછળ સાચું કારણ બહાર આવી શકે છે। ગુનો આચરનાર સામે કડક પગલાં લેવાશે તેવી ખાતરી તંત્રએ આપી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।